Once again, welcome back to my channel, guys. Today we are going to discuss on important topic which is English. કે કેનેડામાં ઇંગ્લિશ ફરજિયાત છે કે નહીં? કેમ કે મેં ઘણી બધી રીલ્સ જોઈ છે, ઘણા બધા કોટ્સ જોયા છે. એમાં બધા એવું કહે છે કે કેનેડામાં તો કેવું કે ગુજરાતી, હિન્દી, પંજાબી ચાલે, બરાબર, મોસ્ટ ઓફ ધી જગ્યાએ. એટલે આ વિડીયોમાં હું તમને ક્લિયરલી કહીશ કે શું છે શું નહીં સિચ્યુએશન. હવે જ્યારે આપણે કેનેડામાં લેન્ડ થઈએ એઝ અ સ્ટુડન્ટ, બરાબર, એવી વાત કરી રહ્યો છું. એઝ અ સ્ટુડન્ટ તમે આવો એટલે કેવું કે તમને સ્ટડીમાં એટલો બધો વાંધો ના આવે, કેમ કે બેઝિક તમને આવડતું હોય તો કેવું કે તમે હા કર્યા રાખો ને તમે પાસ બી થઈ જાઓ એસાઇનમેન્ટમાં અને વેસાઇનમેન્ટમાં ગમે તેમ કરીને ફ્રેન્ડની હેલ્પ લઈને કે ગમે તે રીતે. અને ત્યારની જોબની વાત છે કે જ્યારે તમે સ્ટુડન્ટ હોય ત્યારે તમે જોબ કરતા હોય, બરાબર, ત્યારે કેવું કે આપણને જોબ કેવી મળે? હાર્ડ વર્કવાળી જોબ મળે. એટલે એમાં ઇંગ્લિશની એટલી જરૂરિયાત નહીં, એમાં તમારે કામ કરવું પડે, તમારે શરીર તોડવું પડે, એવી જોબ્સ મળે. જેમ કે હું સિક્યુરિટીની જોબ કરતો હતો, એમાં કેવું કે મારે બધું સંભાળ રાખવાની, મારે કોઈની જોડે એટલી બધી વાત નહીં કરવાની. કોઈક બોલતું હોય તો કેવું કે ભાઈ મારે મતલબ એનો રિસ્પોન્ડ આપી દેવાનો, વાત પૂરી. પછી એટલું બધું ખાસ નહીં. પછી જે મારી બીજી જોબ હતી એમાં કેવું કે મારે કામ જ કરવાનું આખો દિવસ, સામાન લેવાનો, સામાન અંદર મૂકવાનો, એને ડિફરન્ટ સેક્શનમાં વેચવાનો અને એ બધું કામકાજ, બરાબર. એટલે મારે લોકોને મળવાનું કરી, પણ કેવું, હાય, હાઉ આર યુ, ગુડ મોર્નિંગ, હેવ અ ગુડ ડે, એટલે બેઝિક વર્ડથી ચાલી જાય. મતલબ એકદમ કેવું કે જેને ઇંગ્લિશ એકદમ બેઝિક હોય ને, એકદમ નીચા લેવલનું, એ લોકોને ઇંગ્લિશથી ચાલી જાય જ્યારે આપણે સ્ટુડન્ટ હોઈએ ત્યારે, બરાબર. આ મારો પર્સનલ ઓપિનિયન હું આપી રહ્યો છું. પછી તમે જે વિચારો અને બીજા બધા જે વિચારે, પણ આ તમને કહી રહ્યો છું. પછી વાત આવે છે કે મતલબ જ્યારે આપણી સ્ટડી પતે છે, બરાબર. હવે જ્યારે તમે સ્ટડી પતાવશો કેનેડામાં ત્યારે કેવું કે તમારે કોઈ ફિલ્ડ જોબ લેવાની હશે. કોઈ બી તમે ફિલ્ડમાંથી આવતા હોય, લેટ સપોઝ તમે હેલ્થ કેરમાંથી હોય કે પછી એન્જિનિયરિંગ હોય કે આઈટી હોય કે વોટેવર. હવે ગાઈસ, તમે આ બધામાં ઇન્ટરવ્યૂ આપવા જશો, બરાબર. આ બધામાં કેવું કે ઇન્ટરવ્યૂ કેવા લેશે ખબર તમને? કે ભાઈ 3 4 જણા હશે ઇંગ્લિશમાં, મતલબ 2 થી 3 રાઉન્ડ કન્ટિન્યુઅસલી. મને ખબર છે, મારું ઇન્ટરવ્યૂ 1.5 કલાક ચાલ્યું હતું, બરાબર. એટલે ગાઈસ સમજો કે તમને ખાલી બેઝિક ઇંગ્લિશ આવડે છે, તમને મતલબ કેવું કે આમ થોડું એડવાન્સ લેવલનું ઇંગ્લિશ નથી આવડતું, કે પછી આ લોકો બોલે સમજણ નહીં પડે, તો પછી તમને આ લોકો કઈ રીતે લેશે એમ. એટલે કેનેડામાં તમારે આવું હોય તો કેવું કે તમારે ઇંગ્લિશ મતલબ શીખવું તો પડશે જ. ઓન ટોપ ઓફ દેટ તમારે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું પડશે. કેમ કે હું અહીંયા આવ્યો ત્યારે મારું ઇંગ્લિશ એટલું બધું મતલબ કહેવાય ને લેવલ પર નહોતું. મને કોન્ફિડન્સ હતો ભાઈ કે ના, હું કોન્ફિડન્ટ માણસ છું પહેલેથી જ, પણ તો બી આ લોકોના જેવું ઇંગ્લિશ આપણું ના થાય. કેમ કે આ લોકો બાળપણથી મતલબ ઇંગ્લિશ ભણે છે અને ઇંગ્લિશ શીખીને આવે છે, બરાબર. તો પછી આપણે તો મતલબ કેવું કે આપણી ગુજરાતી કે ગમે તે લેંગ્વેજ એ આપણી ફ્લુઅન્ટ હોય, ઇંગ્લિશ બી ફ્લુઅન્ટ મતલબ થઈ જાય, પણ ટાઈમ લાગે, 1-2 વર્ષમાં ના થાય. બટ તમારે કેવું ટ્રાય કરવાનું કે તમે કેનેડા આવો પછી તમારે ઇંગ્લિશ બોલતું જ રહેવાનું એઝ મચ એઝ યુ કેન. એવું નહીં વિચારવાનું કે ભાઈ ના, હું ખોટું બોલી રહ્યો છું. તમે ઇમ્પ્રૂવ કરશો, એ રીતે તમારો કોન્ફિડન્સ વધશે. બિકોઝ તમે જ્યારે મતલબ 100 લોકોની વચ્ચે હશો અને તમે મતલબ કેવું કે 1 થી 2 જણા હશે આપણે ઇન્ડિયન્સ, અને બધા ઇંગ્લિશ બોલતા હશે અને આપણને ઇંગ્લિશ બોલતા નહીં ફાવે, ત્યારે પ્રોબ્લેમ પડે મિત્રો, સમજો છો? કેમ કે આજે હું ગયો હતો એક ફંક્શનમાં, અને ફંક્શનમાં કેવું કે ખાલી 2 જ ઇન્ડિયન, એક છોકરી હતી, બીજી ઇન્ડિયન. એટલે મોસ્ટલી લોકો ઇંગ્લિશ બોલે. હવે આપણને કંઈ ખબર ના પડે તો આપણે જે ટેબલ પર બેઠા હોઈએ 5 થી 6 લોકો કેનેડિયન હોય, બરાબર. એટલે એમની જોડે ઇંગ્લિશમાં વાત કરવાની, ઇંગ્લિશમાં ક્વેશ્ચન કરવાના. હવે ખાલી એમને ફોન મંતરતા બેસી ના રહેવાય. એટલે મિત્રો, ઇંગ્લિશ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર. જો તમારે કોઈ બી ફોરેન કન્ટ્રીમાં જવું છે જ્યાંની ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે, જેમ કે અમેરિકા થઈ ગયું, કેનેડા થઈ ગયું, ન્યૂઝીલેન્ડ થઈ ગયું, ઓસ્ટ્રેલિયા થઈ ગયું, આ બધી કન્ટ્રી, હું તમને થોડું મતલબ કેવું કે મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં ઇંગ્લિશમાં, તમને આઈડિયા આવી જાય કે આટલું બી તમારું ઇંગ્લિશ હોય ને તો મોર દેન ઇનફ છે. મને ખબર છે કે ભાઈ ના, મારે કેનેડામાં 2.5-3 વર્ષ થવા આવ્યા છે એપ્રોક્સિમેટલી, અને હા, મારું ઇંગ્લિશ ઘણું બધું ઇમ્પ્રૂવ થઈ ગયું છે. પણ હું તમારી વાત કરી રહ્યો છું, જો તમે ઇન્ડિયામાં હોય તો તમારે ટાર્ગેટ કરવાનું કે તમે એટલીસ્ટ બોલી શકો કોઈની બી સામે. કેમ કે તમે બોલશો નહીં તો બહુ પ્રોબ્લેમ પડશે. સો ફર્સ્ટ ઓફ ઓલ, I can say, my name is Rushit. I am currently living in Canada and I am a PSW for more than a year now. I came to Canada in 2023, and after that I worked really hard to pay off my fees and all. I took loans and I did pay my loans. I cleared off my debt and everything, guys. And now I am doing job what I wanted to do. I even got my field job. I work in healthcare. I meet people each and every day and I make them happy and make a real difference in their lives. And today I got an award for that. Guys, Client Care Award means, someone is saying good things about me. So guys, જો મારું ઇંગ્લિશ આટલું બધું ઇમ્પ્રૂવ થઈ ગયું એમ, કેવું કે આ બધા જોડે વાતો કરીને અને બધું જ થઈને. પહેલાં જ્યારે હું કેનેડા લેન્ડ થયો ત્યારે મારું ઇંગ્લિશ આવું નહોતું. હા, મને કોન્ફિડન્સ હતો, પણ તો બી મારું ઇંગ્લિશ આવું નહોતું. એટલે મિત્રો, બાય ધ ટાઈમ તમારે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવું પડશે. કેમ કે કેવું કે અહીંયા આવું હોય તો આની જ વાત કરું છું, બાકી વાત નથી કરતો. અહીંયાના લોકો કેવું કે ખબર છે, મને પર્સનલી કીધેલું છે 3 થી 4 મતલબ કેનેડિયન્સે, કે ઇંગ્લિશ મતલબ કેવું કે કોઈનું બહુ ખરાબ હોય, તારું ઇંગ્લિશ સારું છે. હું એવું નથી કહેતો કે મારું ઇંગ્લિશ મતલબ આમ
આસમાને છે, પણ એમ થોડું ઘણું આપણને આવડતું હોય ને તો આ લોકોને પ્રોબ્લેમ ના પડે. એ લોકોને એમ કે ભાઈ એ લોકો ઇંગ્લિશ નથી બોલતા ફાર્મસી પર, કે એ બધું સમજતા નથી. અને જ્યારે માણસ ના સમજે ને એટલે બહુ ગુસ્સો આવે, કેમ કે આપણે બોલતા હોય ને કોઈ સમજે ને એટલે કેવો ગુસ્સો આવે સમજો મિત્રો. મિત્રો, જો તમારે કોઈ બી કન્ટ્રીમાં આવવું હોય તો ઇંગ્લિશ મતલબ કેવું કે એના પર ધ્યાન આપવાનું પૂરેપૂરું, તો તમે આગળ વધશો કોઈ બી કન્ટ્રીમાં. અને જો તમારો સિરિયસલી રહેવાનો અહીંયા પ્લાન હોય તો અહીંયા તો ડીલ કરવી જ પડશે, એના વગર નહીં ચાલે, સમજો છો. આ વિડીયો શેર કરી દો તમારા મિત્રો સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.